ફોટોની સામે જોઈને આટલું થઈ જાય અને સાથે સાથે ધૂપ દીવો અગરબત્તી છે એ પણ દાદાને કરવાનું છે. જય હનુમાન દાદા, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ. તો મિત્રો 99,99,999 દેવી દેવતાઓ પથ્થરની મૂર્તિમાં બદલાઈ ગયા અને આજના દિવસે આજની તારીખે કલિયુગમાં પણ એ પથ્થરની મૂર્તિ તમે જોઈ શકો છો. વિડીયો શરૂ કરીએ પહેલા તમને કહી દઉં કે તમને કંઈક નવું લાગતું હશે, કારણ કે ફર્સ્ટ ટાઈમ મેં દાઢી જે છે બિયર્ડ આટલી બધી ટ્રીમ કરેલી છે. બાકી હું આટલી ઓછી નથી કરતો કે યાર લુક ચેન્જ કરતું રહેવું પડે, કંઈક બદલતું હોય ને તો મજા આવે ભાઈ, બરોબર છે. જેમ મોજ આવે એમ કરો, માન કરે મોજ, એમાં તમારું શું જાય છે ભાઈ, બરોબર છે. તો આપણે ફટાફટ વિડીયો શરૂ કરીએ મિત્રો. ઉનાકોટી ત્રિપુરામાં સ્થિત જે ઉનાકોટી આવેલું છે ત્યાંની આ ઘટના છે. કઈ રીતે 99,99,999 દેવી દેવતાઓ પથ્થરની મૂર્તિ બની ગયા ને એમાંની એક મૂર્તિ છે જેને તમે ફોટો ડાઉનલોડ કરીને જોઈ અને એક મંત્ર આપીશ, 108 વખત બોલી લેશો ને એટલે તમારું ધારેલું કામ છે ને મહાદેવ પૂરું કરશે ભાઈ. તો ફટાફટ વિડીયો શરૂ કરીએ. તમામ ભાઈ બહેનો મિત્રો સુધી વોટ્સએપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ વિડીયોને શેર કરજો જેથી બધાને લાભ મળે. દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા માટે નીચે સબસ્ક્રાઇબ બટન છે દબાવી દેજો, બાજુમાં નોટિફિકેશન બેલ પ્રેસ કરી દેજો, હાઈપ બટન 3 વખત પ્રેસ કરશો એટલે વિડીયો દાદાના વધુ ભક્તો સુધી પહોંચશે. અને મેમ્બરશિપ, ગુપ્ત મહામંત્ર સિદ્ધિ સાધના ઘટના અનુભવ ઘણું બધું ત્યાં શેર થતું હોય છે, તો ખાસ જોઈન કરી જ લેજો. ઓનલી એક જ લેવલ છે અને રેગ્યુલર વિડીયો આવે છે ભાઈ, બરોબર છે, જે નોર્મલમાં ક્યારેય નહીં આવે. તો મિત્રો ઉનાકોટી, હવે ઉનાકોટીનો મતલબ શું? ઉનાકોટી એટલે 1 કરોડમાં 1 ઓછું, જેને ઉનાકોટી કહેવાય. હવે 99,99,999 મૂર્તિ થઈ ગઈ પથ્થરની. બોલો, વિચારો તમે, દેવી દેવતા હતા. હવે આવું કઈ રીતે થયું? તો મિત્રો માનવામાં આવે છે પૌરાણિક કથા મુજબ કે એક વખત મહાદેવ, ભોલેનાથ, શિવ શંભુ જે છે, મહાકાલ આપણા જોરદાર દાદાભાઈ, હા એ જ ગદાવાળા દાદા ને જ મહાદેવ છે. હવે એ મહાદેવ સહિત 99,99,999 એટલે ટોટલ 1 કરોડ લોકો થયા, 1 કરોડ દેવી દેવતાઓ થયા. એ બધા કાશી જતા હતા. હવે રાત્રિનો સમય આવ્યો, રાતનો સમય આવ્યો એટલે બધાએ નક્કી કરેલું, મહાદેવે કીધું કે આપણે આજની રાત અહીંયા ઉનાકોટીની જે આ ત્રિપુરાની જગ્યા છે ત્યાં વિતાવશું. અને એ પણ કહ્યું કે સૂર્યોદય થાય એ પહેલા, સાંભળજો, સૂર્યોદય થાય એ પહેલા અહીંયાથી આપણે નીકળી જશું. એટલે બધા ઉઠી જાજો, સૂરજ ઉગે એ પહેલા બધા ઉઠી જાજો. આવું મહાદેવે ચોખ્ખે ચોખ્ખું 2 કે 3 વાર કીધું. હવે સવાર પડી, કોઈ ન ઉઠ્યું. મહાદેવે પ્રયત્ન પણ કર્યો ઉઠાડવાનો, છતાં કોઈ ન ઉઠ્યું. ત્યારે મહાદેવે ગુસ્સે આવી અને શ્રાપ દીધો કે તમે બધા કાયમ માટે પથ્થરની મૂર્તિ બનીને રહેશો. ત્યારથી લઈને આજ સુધી તમે ફોટો પણ વચ્ચે વચ્ચે બતાવતો રહીશ કે કઈ રીતે બધી મૂર્તિ જે છે એ બધા દેવી દેવતાઓ છે. મિત્રો તમે અલગ અલગ મોઢા જોવો, હાઈટ જોવો, ઊંચી નીચી હાઈટ છે, અમુક વધારે હાથ છે, અમુક વધારે ચહેરા છે. તો આ એક ઘટના જોરદાર કહેવાય ભાઈ. આજના સમયે પણ તમે જઈ શકો છો એ જોવા માટે. અને મિત્રો જે ફોટો છે એ ડાઉનલોડ કરીને તમારે મંત્રો જાપ કરવાના છે ને ઈચ્છા પૂરી થશે એ પણ તમને કહીશ. અને બીજી વાત એક એવી છે કે ઘણા લોકોનું માનવું એમ છે કે કાલુ કમાર નામનો મૂર્તિકાર છે. હવે એ વ્યક્તિ ખૂબ જ સુંદર મૂર્તિ બનાવે ભાઈ. હા, એ મૂર્તિ બનાવે એટલે માણસો જોતા રહી જાય. હવે એમણે મૂર્તિ એક વખત બનાવી અને માતા પાર્વતી અને ભોલેનાથ, શિવશંભુ બંને સાથે હતા. હવે માતા પાર્વતીજીએ વખાણ કર્યા કે ભાઈ મૂર્તિ તો બહુ સરસ બનાવે છે, સુંદર મૂર્તિ બનાવે છે. જ્યારે માતા પાર્વતીએ ખુશ થઈને કહ્યું કે શું જોઈ છે તારે? ત્યારે કાલુ કમારે કહ્યું કે મારે તમારી સાથે અને મહાદેવની સાથે કૈલાસ આવવું છે, મારા ભાગ્યમાં એ લખવું છે મારે. હવે એ શક્ય નહોતું, એટલા માટે ભગવાન શિવે કહ્યું કે 1 રાતનો સમય છે, 1 રાતમાં 1 કરોડ મૂર્તિ જો બનાવી દીધી તો આવતીકાલે તને હું કૈલાસમાં લઈ જઈશ. હવે કાલુ કમાર નામના જે મૂર્તિકાર છે એમણે શું કર્યું? ફટાફટ મૂર્તિ બનાવવાનું શરૂ કર્યું. અને વિચારો મિત્રો, સવાર પડી ગઈ અને કાઉન્ટ કરવામાં આવ્યું, ગણતરી કરવામાં આવી, ત્યારે શું ખબર પડે છે કે 99 લાખ
99,999 મૂર્તિ બની, એક મૂર્તિ બાકી રહી ગઈ હતી, તેથી તે કૈલાસ ન જોઈ શક્યો. તો આ બંને માન્યતા ગણવામાં આવે છે. મોસ્ટ ઓફ લોકોનું માનવું છે કે ભગવાન શિવે શ્રાપ દીધેલો હતો, ગુસ્સે ભરાઈને ક્રોધમાં આવી ગયા હતા, જેથી કોઈ ઉઠ્યું નહોતું એટલા માટે. તો તમને હું ફોટો પણ વચ્ચે વચ્ચે બતાવતો રહીશ, પોસિબલ હશે તો વિડીયો પણ બતાવીશ. અને હવે વાત કરીએ આપણે મહામંત્ર વિશે. તો કે આ ફોટો હવે હું જે તમને બતાવવા જઈ રહ્યો છું તમારા મોબાઈલની સ્ક્રીન ઉપર, એ ફોટો સ્ક્રીનશોટ ખાસ પાડી લેજો. સ્ક્રીનશોટ ન પાડી શકો તો નો પ્રોબ્લેમ, તમે મને ઇન્સ્ટાગ્રામ ઉપર અથવા ફેસબુક ઉપર DM કરજો, મેસેજ કરજો. પહેલાં તો છે ને હું તમને પહેલાં હું તમને સોશિયલ મીડિયા અકાઉન્ટ આપી દઉં છું, ફરીથી પછી ફોટો બતાવીશ. હવે ફેસબુકમાં કરણ દવે નામ છે, ઇન્સ્ટાગ્રામમાં karan.dave_official11 નામ છે. કદાચ એ ફોટો બહુ સર્ચમાં પણ ઓછો મળે છે એટલા માટે હું કહું છું, બાકી મળે તો બેસ્ટ છે, ડાઉનલોડ કરી લેજો. હવે ત્યાં તમે મને મેસેજ કરજો, હું તમને ફોટો સેન્ડ કરી દઈશ, બરાબર છે. કોઈ પણ બધા મેસેજ કરી શકો છો, છૂટ છે. હવે ફરીથી બતાવું છું મિત્રો, આ જે ફોટો તમે જોઈ રહ્યા છો એ ફોટો ડાઉનલોડ કર્યા બાદ તમારે શું કરવાનું છે? તો કે તમારે સવારના સમયે, હવે જે કહું ને એ કરવાનું છે. કોઈ પણ દિવસ ચાલે, બરોબર છે, પણ સવારના સમયે સ્નાન કર્યા બાદ તમારા ઘરના મંદિરમાં તમારે આસન ઉપર બેસવાનું છે, અને જે આ ફોટો છે તમારા ફોનમાં એને ઓપન કરી અને મોબાઈલ ભગવાનની બાજુમાં તમારા ઘરના મંદિરમાં પૂજા રૂમમાં રાખી દેવાનો છે. હવે 108 વખત ઓમ નમઃ શિવાયના જાપ કરવાના છે ફોટોની સામે જોઈને. આટલું થઈ જાય, અને સાથે સાથે ધૂપ, દીવો, અગરબત્તી છે એ પણ દાદાને કરવાનું છે. આટલું થઈ જાય ને મિત્રો, પછી તમારો જે કાંઈ પ્રોબ્લેમ હોય, મુશ્કેલી હોય, અટકેલા કામ હોય, ચિંતા, ઉપાધિ જે કાંઈ પણ હોય ને, એ એકવાર મહાદેવને કહી દેજો કે દાદા આ કામ છે મારું. મિત્રો તમે આ અસર છે ને આમ તાત્કાલિક જોશો, ધીમે ધીમે તમને આમ જે કાંઈ પણ પ્રોબ્લેમ હશે એમાંથી તમે મુક્ત થઈ જશો, તમામ દુઃખ દૂર થઈ જશે. ભાઈ આ તો દેવાથી દેવ ભોળાનાથ શું કામ કહેવાય? કારણ કે જે એમની તપસ્યા કરે છે, જે વ્યક્તિ એમનું નામ જપ કરે છે, એમને યાદ કરે છે, એમને ભક્તની જે કાંઈ પણ ઈચ્છા છે ભાઈ, બરોબર છે, મનોકામના છે, એ દાદા પૂર્ણ કરે છે. એને એટલે મારા ભોળા કહેવામાં આવે છે. ભક્ત કહેશે મારે આ જોઈ છે, ચાલો તથાસ્તુ. ભક્ત કહેશે મારે પૈસા જોઈ છે, ચાલો. ભક્ત કહેશે ગાડી બંગલો જોઈ છે, ચાલો. જેને જે જોતું એ મહાદેવ આપે. એટલા જ માટે એમને દેવો કે દેવ મહાદેવ અને ભોળાનાથ કહેવામાં આવે છે. તો મિત્રો ખાસ આ ફોટો ફરી એક વખત તમને હું સ્ક્રીન ઉપર બતાવી દઉં છું, ડાઉનલોડ કરી લેજો અથવા સ્ક્રીનશોટ પાડી લ્યો. આ વિડીયોને છે ને તમે ફૂલ સ્ક્રીન મોબાઈલની હોય એમાં ખોલો, સ્ટોપ કરો, ત્યારબાદ સ્ક્રીનશોટ લઈ લ્યો, ફોટો લઈ લ્યો અને ક્રોપ કરી નાખજો એવું હોય તો, બરોબર છે. અથવા ઓરિજિનલ ફોટો જોતો હોય તો મને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ આપેલું છે નીચે, તમે DM કરી શકો છો, એટલે કે મેસેજ કરી શકો છો, બરોબર છે. તો મિત્રો આજના વિડીયોમાં આટલી જ માહિતી. હવે રેગ્યુલર ધીમે ધીમે વિડીયો શરૂ થવાના છે, ડેઈલી પણ આવશે બહુ જલ્દી. તો આજના વિડીયોમાં આટલી જ માહિતી. વિડીયોને તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ શેર કરજો, જેથી બધાને દર્શન થાય, બધાને લાભ મળે. દરરોજ નવા લાભદાયી વિડીયો જોવાની છે. સબસ્ક્રાઇબ બટન છે, બાજુમાં નોટિફિકેશન બેલ પ્રેસ કરી દેજો. હાઈપ 3 વખત પ્રેસ કરશો એટલે આ વિડીયો વધુ ભક્તો સુધી જશે. અને મેમ્બરશિપ, ઘટના, અનુભવ, સિદ્ધિ, સાધના, ગુપ્ત, ઘણું બધું મિત્રો કહેવાય ને કે જે હું અત્યારે પણ ન કહી શકું, નોર્મલમાં પણ નહીં આવે, મેમ્બરશિપમાં આવશે. ને ઓલરેડી ઘણા ભાઈઓ બહેનો જોઈન કરી લીધું છે. તમે પણ ફટાફટ નીચે JOIN જોઈન લખ્યું છે ત્યાં ક્લિક કરી અને મેમ્બરશિપ જોઈન કરી લેજો. બસ એક જ પ્રાર્થના છે અમારી. હનુમાન દાદા, રામ દાદા, લક્ષ્મણ દાદા, સીતા માતા, મહાદેવજી, પાર્વતી મા, ગણપતિ ભગવાન, કાર્તિક ભગવાન, રિધિ માતા, સિદ્ધિ માતા, કુળદેવતા, કુળદેવી, સર્વ દેવી દેવતાઓને કે જેટલા પણ ભાઈઓ બહેનો વિડીયો જોવે છે ને અત્યારે, બધાના દુઃખ દૂર થાય, બધાની ઈચ્છા પૂર્ણ થાય, મનોકામના પૂર્ણ થાય, મનોકામના સિદ્ધ થાય. કોઈ પણ કાર્ય અટકેલું હોય એ એમનું પૂર્ણ થાય. બસ મારી એ જ પ્રાર્થના છે ભાઈ. હું એમાં રાજી છું. બધા બીજાના ચહેરામાં ખુશી જોઈને છે ને મને આનંદ મળે છે. મારું જે થવું હોય દાદા જોઈ રાખે, બરોબર છે. ચાલો મળીએ બહુ જલ્દી નવા વિડીયો સાથે. જય બજરંગબલી, હનુમાનજી મહારાજ, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ, કેવા દાદાની મોજ, ગદોળા દાદાની મોજ ભાઈ. હા, જય સિયા રામ.